એકદમ ખીલેલા સાબુદાણાની અને છૂટી સાબુદાણાની ખીચડી આજે બનાવીશું. સાબુદાણા પલાળવાની પરફેક્ટ રીત અને શિંગદાણાને પણ શેક્યા વગર ખીચડી એકદમ ટેસ્ટી અને એકદમ પરફેક્ટ બનશે. તો હજુ સુધી તમે મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને પાસે આવેલા બેલનું નિશાન દબાવીને ઓલ પર ક્લિક કરી દેજો. તો અહીં મેં 1 કપમાં થોડા ઓછા એવા સાબુદાણા લીધા છે અને વજનમાં એ 125 ગ્રામ છે. અને સાબુદાણાની ખીચડી બનાવવા માટે સાબુદાણા કઈ રીતે પલાળવા એ સૌથી વધારે મહત્વનું છે. તો આ રીતે તમે સાબુદાણા પલાળશો તો તમારી સાબુદાણાની ખીચડી પરફેક્ટ જ બનશે. સૌથી પહેલાં તો સાબુદાણાને આપણે 2 વખત પાણી લઈ થોડા મસળી ધોઈ લઈશું અને ત્યાર પછી બધું પાણી નિતારી લઈ આપણે સાબુદાણાને પલાળીશું. તો સાબુદાણાને પલાળવા માટે સાબુદાણાનું જેટલું લેવલ હોય એના કરતાં 2 ઇંચ ઉપર ડૂબેલા રહે એટલું પાણી લેવાનું અને આ રીતે પાણીમાં ડૂબેલા સાબુદાણાને આપણે અડધા કલાક માટે પલાળવા માટે મૂકી દઈશું. અડધો કલાક થયો છે અને તમે જોઈ શકો છો સાબુદાણા સરસ રીતે ઘણા બધા ફૂલી ગયા છે. હવે આ જે વધારાનું પાણી છે એને આપણે નિતારી લઈશું. સાબુદાણામાંથી બધું પાણી નિતારી લીધા પછી એને ફરી પાછા આપણે ઢાંકીને ઓછામાં ઓછા 2 કલાક અથવા તમારી પાસે સમય હોય તો 3 થી 3.5 કલાક માટે રહેવા દઈશું. ત્યાર પછી બીજી સામગ્રીમાં અહીં મેં 2 નાની સાઇઝના બટાકા લીધા છે, 5 કપ જેટલા કાચા શિંગદાણા લીધા છે અને 1 નંગ મોડું મરચું લીધું છે. તમે તીખા મરચાં પણ લઈ શકો છો. હવે શિંગદાણાને આપણે મિક્સરમાં અધકચરા વાટી લઈશું. તો શિંગદાણાનો એકદમ ભૂકો નહીં કરવાનો, આ રીતે થોડા આખા રહે તો પણ વાંધો નહીં. તો થોડો કરકરો ભૂકો અને થોડા આખા શિંગદાણા એ રીતે મેં ક્રશ કર્યા છે અને મરચાંને આ રીતે ઝીણા સુધારી લીધા છે અને બટાકાને પણ આ રીતના નાના ટુકડામાં કટ કરી લીધા છે. આ તરફ 2.5 કલાક થયા છે અને સાબુદાણા સરસ રીતે પલળી ગયા છે. તમે જોઈ શકો છો કે સાબુદાણા ખીલીને સાઇઝમાં ડબલ થઈ ગયા છે. આ રીતે દબાવીને જોઈએ તો દાણો સરસ રીતે કચડાઈ જાય તો સમજવાનું કે સાબુદાણા સરસ રીતે પલળી ગયા છે. હવે આ સમયે જ આપણે સાબુદાણામાં મીઠું ઉમેરી દઈશું. તો સાબુદાણા જેટલું મીઠું અત્યારે ઉમેરી દેવાનું. તો અહીં મેં અડધી ચમચી સિંધવ મીઠું ઉમેર્યું છે અને ખાંડ પણ આપણે આ સમયે જ ઉમેરીશું. તો મેં 1 ચમચી અહીં આખી ખાંડ ઉમેરી છે. હવે આ ખાંડ અને મીઠુંને સાબુદાણા સાથે સરસ રીતે મિક્સ કરી લેવાનું. એને આપણે અત્યારે સાઈડ પર મૂકીએ અને હવે બાકીની પ્રોસેસ કરીએ. હવે એક પેનમાં આપણે 2 ચમચી જેટલું તેલ લઈ લઈશું અને તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી જીરું અને 3-4 લવિંગ ઉમેરીશું. લવિંગથી સાબુદાણાની ખીચડીની સરસ ફ્લેવર આવે છે તો લવિંગ ખાસ ઉમેરજો. થોડા ઉમેરીશું કડી લીમડીના પાન અને ત્યાર પછી બટાકાના ટુકડા અંદર ઉમેરી દઈશું અને બધું સરસ રીતે મિક્સ કરીને અડધી ચમચી સિંધવ મીઠું ઉમેરી દઈશું. મીઠું આપણે સાબુદાણામાં ઉમેર્યું છે તો અત્યારે માત્ર બટાકા પૂરતું મીઠું ઉમેરવાનું. મીઠું ઉમેરવાથી બટાકા સરસ રીતે અને જલ્દી ચડી જશે અને આમ પણ આટલા બટાકાને ચડતા વધારે વાર નહીં લાગે. તો ઢાંકણ ઢાંકીને ધીમી આંચ પર 2 થી 3 મિનિટ થવા દઈશું એટલે બટાકા ચડી જશે. 2-3 મિનિટ થઈ ગઈ છે અને બટાકા સરસ રીતે ચડી ગયા છે. તમે આ રીતે દબાવીને જોશો અને બટાકો તૂટી જાય એટલે સમજવાનું કે સરસ ચડી ગયા છે. તો હવે આપણે એમાં શિંગદાણાનો ભૂકો ઉમેરી દઈશું અને એને બટાકા સાથે 1-2 મિનિટ સુધી સાંતળીશું. આમ કરવાથી ગરમ તેલમાં શિંગદાણા સરસ રીતે શેકાઈ જશે અને એકદમ ક્રિસ્પી થઈ જશે અને કાચા શિંગદાણાને અલગ શેકવાની ઝંઝટ પણ રહેતી નથી. હવે શિંગદાણા શેકાઈ ગયા એમ લાગે એટલે હવે આપણે એમાં કાપેલા મરચાંના ટુકડા ઉમેરી દઈશું. અડધી મિનિટ સુધી મરચાંને સાંતળી લઈશું અને ત્યાર પછી પલાળેલા સાબુદાણા અંદર ઉમેરી દઈશું અને બધા સાબુદાણા અંદર ઉમેરાઈ જાય એટલે તરત જ ગેસ બંધ કરી દઈશું અને ફરીથી બધું સરસ રીતે મિક્સ કરી દઈશું. ગરમ પેનમાં અને ગરમ બટાકા સાથે સાબુદાણા ચડી જશે. સાબુદાણાને ચડવા માટે આના કરતાં વધારે ગરમીની જરૂર રહેતી નથી અને જો તમે ગેસ ચાલુ રાખીને સાબુદાણાને ચેડવશો તો સાબુદાણા ચીકણા થઈ જશે. એટલે હંમેશા જેવા આપણે સાબુદાણા ઉમેરીએ એટલે તરત જ ગેસ બંધ કરી દેવાનું. હવે ઉપરથી નીચવીશું અડધા લીંબુનો રસ અને કોથમીરથી ગાર્નિશ કરી દઈશું. તો તૈયાર છે એકદમ ગરમાગરમ અને છૂટી એવી સાબુદાણાની ખીચડી. તો આ ઉપવાસમાં તમે ચોક્કસ બનાવજો
અને તમારી સાબુદાણાની ખીચડી કેવી બની મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.